જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ હેલ્ધી એવી જુવારના લોટમાંથી ચટપટી અને ક્રિસ્પી એવી ચકરી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે કોટનનું વ્હાઇટ કપડું લઈ લીધું છે। તમે રૂમાલ પણ લઈ શકો છો। હવે રૂમાલ પર આ રીતે મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલો જુવારનો લોટ એડ કરી દઈશું। જુવારનો લોટ તમને ઇઝીલી કોઈ પણ કરિયાણાની દુકાનમાં અવેલેબલ મળી જશે। હવે તેની અંદર આપણે સારી રીતે આ રીતે કપડાને ચારે તરફથી પેક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે કપડાની અંદર લોટને સારી રીતે બંધ કરી લઈશું અને આ રીતે લોટને મેં સારી રીતે કપડાની મદદથી સીલ કરી લીધો છે, તમે જોઈ શકો છો। અને હવે આ રીતે મેં એકદમ સારી એવી અને ઊંડાળી એવી વાટકી લીધેલી છે। તે વાટકીની અંદર જે આપણો પેક કરેલો લોટ છે તે લોટને એડ કરી દઈશું અને તેને બરાબર સ્ટફ કરી લઈશું, તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા કુકરની અંદર આ રીતે સ્ટેન્ડ મૂકી દીધું છે। તમે કોઈ પણ વસ્તુને સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકો છો અને હવે તેની અંદર 1 કપ એટલે કે 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને હવે તેની અંદર જે આપણો લોટ બાંધેલો વાટકીની અંદર એડ કરેલો હતો તે વાટકીને આપણે આ રીતે સ્ટેન્ડની ઉપર એડ કરી દઈશું અને હવે તેની ઉપર ફરી આપણે ઊંધી વાટકી એડ કરીને વાકી દઈશું, તમે જોઈ શકો છો। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને તેને બે વિસલ એટલે કે 2 સીટી વાગે ત્યાર સુધી કૂક થવા દઈશું, તમે જોઈ શકો છો। અહીંયા આપણી સારી એવી 2 સીટી આવી ગઈ છે અને હવે 2 સીટી આવ્યા પછી થોડી હવા નીકળી જાય એટલે તેને આપણે ખોલીને ચેક કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે સારો આપણો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે। અહીંયા લોટને આપણે પાણી ન અડે તેનું ખાસ ધ્યાન રાખવું, પાણી અડશે તો તે પલળી જશે અને તેની અંદર બહુ ગાંઠા પડી જશે। આ રીતેનો લોટ આપણો જેમ ઘંટીમાંથી લાયા હોય ને એકદમ ગરમ હોય તેવો લોટ બફાઈને તૈયાર થવો જોઈએ। આ રીતે જુવારનો લોટ બાફવો એ બહુ જ જરૂરી છે, કારણ કે જુવારનો લોટ જો કાચો રહી જશે તો તેની અંદર બાઇન્ડિંગ આવવું એ બહુ જ ઇમ્પોસિબલ વાત છે। અને હવે તેને આ રીતે ગરણી અને ચાળણીની અંદર લઈને સારી રીતે ચાળી લઈશું, જેથી કરીને લોટની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા ન રહે અને લોટ એકદમ સ્મૂથનેસવાળો તૈયાર થશે, તમે જોઈ શકો છો। આ રીતે ગરણીની અંદર આપણે લોટને ચાળી લઈશું। હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરતા રહેજો અને મારી રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે તેની અંદર મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન જેટલું જીરું, અડધી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર અને 1 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું। અહીંયા અજમો અને હિંગનો સ્વાદ બહુ જ સરસ આવશે। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે તેની અંદર 1 ચમચી જેટલું જ તેલ એડ કરીશું અને હવે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। એકવાર જરૂર યાદ રાખજો કે જો તમારે આ રીતે લોટની અંદર મસાલાના ગાંઠા ન પડવા જોઈએ અને મેં અહીંયા મસાલામાં હળદર અને મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, જેથી કરીને ચકરીનો કલર બહુ જ સરસ આવશે, કોઈ જ કલર એડ કરવાની જરૂર નહીં પડે। હવે આ રીતે લોટ મિક્સ થઈ જાય એટલે તેની અંદર થોડું પાણી એડ કરીને સારી રીતે લોટ બાંધી લઈશું। આ રીતે લોટને બાફીને લેવાથી તેની અંદર કોઈ જ ગરમ પાણી એડ કરવાની જરૂર નહીં પડે, ફક્ત નોર્મલ પાણી એટલે કે ઠંડા પાણીથી જ લોટ બાંધશો તો પણ સારું એવું બાઇન્ડિંગ આવશે, પરંતુ બાફતી વખતે ખાસ ધ્યાન રાખવું કે લોટ આપણો કાચો ન રહી જાય। આ રીતે તેને બરાબર સારી રીતે થોડું પાણી એડ કરીને સારો એવો લોટ બાંધી લઈશું। બહુ હાર્ડ કે બહુ સોફ્ટ એવો લોટ ન હોવો જોઈએ, આ રીતે સેમી સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે 1 કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે, તમે જોઈ શકો છો। હવે મેં આ રીતે સેવ પાડવાનો સંચો લીધેલો છે, તે સંચાની અંદર આપણે આ રીતે મોટી સાઇઝનું લોહી લઈને તેને બરાબર શેપની અંદર ક્રિએટ કરીને સંચાની અંદર એડ કરી લઈશું। જુવાનો લોટ જરાય હાથમાં ચોંટતો નથી, ચણાનો લોટ હશે તો હાથમાં ચોંટશે, જુવાનો લોટ જરાય ચોંટશે નહીં। હવે આ રીતે બરાબર લોટ એડ થઈ જાય એટલે તેને બરાબર સારી રીતે સંચાને આપણે વાકીને સીલ કરી દઈશું, તમે જોઈ શકો છો। આ રીતે મેં ચકરી બનાવવાનું મોલ્ડ લીધેલું છે અને હવે અહીંયા ચકરીને ફ્રાય કરવા માટેનું તેલ મેં એકદમ સારું એવું ગરમ કરી લીધું છે। હવે ગરમ તેલની અંદર આ રીતે જો તમને ડાયરેક્ટ ફાવે તો તમે ડાયરેક્ટ ચકરી પાડી શકો છો અને આ રીતે ન ફાવે તો તમે કોઈ પ્લેટ કે ડીશની અંદર પાડીને તે ગરમ તેલની અંદર એડ કરી શકો છો। અમે અહીંયા આ રીતે ગરમ તેલની અંદર પણ ડાયરેક્ટ પાડી છે અને પછી તેને ડીશ પર પાડીને પણ એડ કરીને તમને બતાવીશ, તમે જોઈ શકો છો। અહીંયા આ રીતે આપણી સારી એવી ચકરી ફ્રાય થવા લાગી છે, ઉપર આવે ત્યારબાદ જ ચકરીને આપણે ફેરવીશું, તમે જોઈ શકો છો। બહુ જ સારી એવી આપણી ચકરી સારી એવી ગરમ તેલની અંદર જ એડ થઈને ફ્રાય થઈ ગઈ છે। આ રીતે તેને પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું। જો તમારે સોફ્ટ રાખવી હોય તો તમે સોફ્ટ પણ રાખી શકો છો અને બહુ ક્રિસ્પી કરવી હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે બહુ ક્રિસ્પી પણ કરી શકો છો। જુવારના લોટની ચકરી ઓબ્વિયસલી ક્રિસ્પી જ બનશે, એકવાર જરૂર ટ્રાય કરજો। અહીં આપણી ચકરી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે। હવે ગરમ તેલની અંદર મેં અહીંયા પ્લેટમાં પાડેલી જે ચકરી હતી તે ચકરીને આપણે આ રીતે એડ કરી દઈશું ગરમ તેલની અંદર, તમે જોઈ શકો છો જરાય તૂટતી નથી અને બહુ જ સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે।
હવે તેને આપણે સારી રીતે પલટાવતા જઈને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી મેં અહીંયા ચકરીને સારી એવી ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી ચકરી ફ્રાય થઈ ગઈ છે. અહીંયા મેં બધી જ ચકરીને સેમ પ્રોસેસથી બનાવીને ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હું તમને આ રીતે બતાવું તો તમે જોઈ શકો છો સર્વિંગ પ્લેટની અંદર પણ આપણી ચકરી સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો.